તમામને આજના દિવસે ઢેરકારી શુભનામ કામના આપું છું। તમે લોકોએ જે છેલ્લા 2 દિવસથી હું આપ સૌનું કાર્ય જોઈ રહ્યો છું, તમામ યુનિટ ખાતે જે ઉત્સાહ જોઈ રહ્યો છું, અને તમે લોકોએ જે કાર્ય કર્યું છે એનાથી દળનું નામ છે રોશન થયું છે। દળ હંમેશા ઊંચું મસ્તક કરીને ચાલી શકે એ સ્થિતિમાં આપ સૌએ મૂક્યું છે, એના ભાગીદાર આપ સૌ છો। પહેલાં એને માટે ફરી વખત આપ સૌને આજના દિવસની શુભકામના પાઠવું। આપણે અત્યારે બધા જ જે છે એ જવાનોએ અલ્પાહાર કરીને જ જવાનું છે। ફરી વખત આપણે કાલે આપણા જ ભાઈઓને, આપણા જ જવાનોને જેને શ્રેષ્ઠ કાર્ય કર્યું છે, જેણે ગુજરાતભરમાં નામ રોશન કર્યું છે, જેઓને રેન્ક મેળવી છે, જેઓએ પદવી મેળવી છે, જેઓ નિવૃત્ત થયા છે, આપણા જ પરિવારના બાળકો છે, એને આપણે બિરદાવવાનો સમય છે કે આપણે કાલે જે હોમગાર્ડ સન્માન સમારંભ જે છે એમની અંદર તમામને હું નિમંત્રણ આપું છું। અને કાલે સૌએ આપને જે પ્રમાણે કહ્યું છે, જે પ્રમાણે આપણે લખ્યું છે એમાં આપણા નિમંત્રણ કાર્ડમાં, તે પ્રમાણે તમામને હું હૃદયપૂર્વકનું નિમંત્રણ પાઠવું છું। બધા પરિવાર સહિત આવશો તો બી ગમશે, ખૂબ ગમશે। એટલે આપણે અહીંયા જ આપણો પોલીસ પરેડ જે કેન્દ્ર તાલીમ ભવન છે એની અંદર આ ભવ્ય કાર્યક્રમ આપણો છે, આપણા પરિવારનો છે, અને આજનો દિવસ આપણા માટે દિવાળીનો પર્વ છે। તો આજે આપણે ફરી વખત હોમગાર્ડ સ્થાપના દિવસ, હોમગાર્ડ જે છે એ દેશમાં પોલીસ પેડા સાથે ખભે ખભો મિલાવીને એમની સાથે કામ કરનારું એક મોટું કાયદા અને વ્યવસ્થા સાથે સંકળાયેલું દળ છે, અને એનો આજે સ્થાપના દિવસ હોય। તમે લોકોએ જે ખૂબ કાર્ય કર્યું છે એ અનબિલીવ છે, એ શબ્દોથી વર્ણવી શકાય એમ નથી, કારણ કે એ મેં આ છેલ્લા 2-3 દિવસથી અનુભૂતિ કરેલી છે। એટલે આપ સૌને ફરી વખત ઢેર કામના શુભકામના પાઠવું છું। તમે લોકો ખૂબ સુખી થાવ, ખૂબ આગળ વધો, ખૂબ દળની સેવા કરો।